તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। ધોરણ 11 આર્ટ્સની અંદર આપણે જે પાઠ ચાલી રહ્યો છે ભૂગોળમાં ભૂકંપ અને જ્વાળામુખી, તો એ એકમની અંદર છે। ગયા લેક્ચરની અંદર આપણે પાઠ શરૂ કરેલો અને ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટર એના વિશે ચર્ચા કરી। કારણ કે ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર જે છે એ પૃથ્વીના સ્તરની અંદર 700 કિલોમીટરની આસપાસ કે એની વચ્ચે આવેલું હોય છે, બરાબર। તો જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે એને ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર કહેવાય અને એ ભૂકંપ ઉદ્ભવ કેન્દ્રથી પૃથ્વીના જે ઉપરનો ભાગ છે ત્યાં સુધીમાં જે સૌથી નજીકમાં જ્યાં એ અનુભવાય સૌથી પહેલાં, જ્યાં એના તરંગો સૌથી પહેલાં પહોંચે તો એ વિસ્તારને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કે એપિસેન્ટર કહે છે। અને આ એપિસેન્ટરની આસપાસ ખૂબ જ ભયાનક તારાજી છે એ સર્જાય છે અને ભૂકંપ જે છે એ માપવાનું કામ સિસ્મોગ્રાફ મેં દોરેલું છે એના દ્વારા થાય છે। જો કે આવા સિસ્મોગ્રાફ હવે અદ્યતન ટેકનોલોજીના પણ આવી ગયા છે, બરાબર। આ એક ડિઝાઇન છે, બરાબર। પછી એને આપણે વિસ્તારથી સમજશું। અને ભૂકંપ જે છે એનું માપ જે છે રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે કે ભાઈ આટલાની તીવ્રતાનો ભૂકંપ હતો, આટલાની તીવ્રતાનો ભૂકંપ હતો। તો 2001ની અંદર કચ્છમાં આવેલો જે ભૂકંપ હતો એ 7ની તીવ્રતાનો, એનીથી ઉપરની તીવ્રતાનો ભૂકંપ હતો અને એનું જે ઉદ્ભવ કેન્દ્ર એનું જે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય કે જેને એપિસેન્ટર પણ કહેવાય તો એ કચ્છની અંદર અંજારની આસપાસ હતું, બરાબર। તો ત્યાં ખૂબ જ નુકસાન થયેલું કચ્છની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર પણ એના પડઘા છે એ પડેલા, 2001ની વાત છે। તો આ બધી બાબતોને આપણે ધ્યાને લઈને હવે પછી જે બાકી છે ભૂકંપની અંદર એના વિશે પાછા આપણે ચર્ચા કરીએ। ચાલો તો હવે પાઠ શરૂ કરીએ। તો એકમ નંબર 4 છે ભૂકંપ અને જ્વાળામુખી। ભૂકંપ અને જ્વાળામુખી। હવે થોડીક બાબતોની હું નોંધ કરું છું, ખાસ જોજો અને સમજજો। તો મેં જે વાત કરી કે ભાઈ જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કે આ એક વાત યાદ રાખજો, જ્યાંથી ઉદ્ભવ થાય તેને ભૂકંપ કેન્દ્ર। ફરી વખત બોલું છું કારણ કે એ ટોપિક ખૂબ મહત્વનો છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં એ ભૂકંપના મોજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, બરાબર। હવે જુઓ, હવે એક વસ્તુ અહીંયા માર્ક કરી નાખીએ તો એમાં એક પહેલો પોઈન્ટ એવો થાય કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટર, બરાબર। ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિમી ના વચ્ચેના સ્તરમાં હોય છે અને ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડમાં પૃથ્વી પર અથવા તો સપાટી પર પહોંચે છે, બરાબર। તો આ વાત થઈ જે ભૂકંપના મોજા મેં હમણાં કીધું એમ એને આપણે લેખિતમાં જોઈ લીધું કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની અંદર, તો કહેવાય 700 કિલોમીટરની રેન્જમાં જ હોય છે, બરાબર, મોટા ભાગે। તો 700 કિમીના વચ્ચેના સ્તરમાં હોય છે અને ત્યાંથી કંપનના મોજા શરૂ થઈ જાય અને થોડીક સેકન્ડોની અંદર જ જે છે
એ પૃથ્વી સપાટી પર પહોંચી જાય. પૃથ્વી પર તો છે જ તે બરાબર, પણ પૃથ્વી સપાટી પર છે એ પહોંચી જાય. હવે એની અમુક શરતો છે બરાબર. જો હવે જે ભૂકંપ છે એ ભૂકંપ જે છે એ કેવા પ્રકારનો છે બરાબર. તો એના જે જ્યાંથી ઉદ્ભવ થયો છે ભૂકંપનું જે કેન્દ્ર છે, ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર બરાબર, તો એ દરેક વખતે જો આપણને એમ કીધું કે 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય બરાબર. પણ જે ભૂગોળ વેતાઓ છે કે જે આ ભૂગોળ જે ભૂકંપનો અભ્યાસ કરે છે એ લોકોએ અમુક પ્રયોગોને આધારે અમુક બાબતો કે હકીકતો આપણી સમક્ષ મૂકી છે. જો એમાં પહેલી બાબત હું જો કહું તમને, તો એક પહેલી ડેફિનેશન છે કે એવું કહેવાય કે જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટર, જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટર ઊંડાઈએ હોય તો બરાબર છે. તો જો એ 60 કિલોમીટરની ઊંડાઈએ હોય, હવે જો એ કેવી રીતે કહે છે સમજો તમે, હું એક સરળ રીતે સમજાવું કે આ આપણી પૃથ્વી છે બરાબર. હવે સમજો કે અહીંયા જે છે આ પૃથ્વીનો મધ્ય ભાગ થયો. હવે સમજો કે અંદાજિત આપણે માપ લઈ લઈએ કે અહીંથી એટલો જે ભાગ છે એ કેટલા કિલોમીટર થઈ ગયો ભાઈ? 700 કિલોમીટર છે. આપણને પહેલાં શું કીધું? જો અહીંયા ધ્યાન રાખો, આપણને પહેલાં એવું કીધું કે ભાઈ 700 કિલોમીટરના વચ્ચેના સ્તરમાં હોય, તો અહીંથી આ બધા આટલા સ્તરમાંથી હોય ભૂકંપ. હવે જુઓ કે જો આ કેન્દ્ર 60 કિલોમીટર ઊંડાઈ હોય, હવે જુઓ આ પૃથ્વીની સપાટી થઈ ગઈ બરાબર, આ પૃથ્વીની સપાટી છે. હવે જો એ અંદાજિત જો અહીંથી આમ ઊંડો ખાડો ખોદવામાં અહીંયા 60 કિલોમીટર લગી તમે જાઓ, તો આ જે આ કેન્દ્ર મળ્યું કેટલું હોય છે કે ભાઈ 60 કિલોમીટર ઊંડાઈએ. જો આટલા વિસ્તાર છે એ 60 કિલોમીટર છે બરાબર. તો જો આ કેન્દ્ર આશરે જમીનની અંદર 60 કિલોમીટરની ઊંડાઈએ હોય તો બરાબર હોય ને, તો એને શું કહેવાય? તો કે ભાઈ એને છીછરા ભૂકંપ બરાબર. તો એને શું કહેવાય? છીછરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવશે બરાબર. હવે જુઓ, હવે તમને એ સમજાણું છે કે 60 કિલોમીટર કેવી રીતે લીધા. એક અંદાજિત છે કે ભાઈ 60 કિલોમીટર લગીનો જો અંદાજિત આવ્યો હોય, એટલો ઊંડાણથી આવ્યો હોય, તો એને શું કેવા ભૂકંપ કહેવાય? તો કે એને છીછરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે. હવે જો બીજી ડેફિનેશન જોઈએ. જો આ કેન્દ્ર આશરે 60 થી 250 કિલોમીટર ઊંડાઈએ હોય તો બરાબર. જો એટલું હોય તો એને શું કહેશું આપણે? મધ્યમ ભૂકંપ બરાબર છે. તો એને આપણે શું કહેશું? તો કે મધ્યમ ભૂકંપ તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર. સમજાય છે? જો ફરી વખત, જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટર ઊંડાઈ હોય તો છીછરા ભૂકંપ, અને જો આ કેન્દ્ર આશરે 60 થી 250 કિલોમીટરની વચ્ચેની રેન્જમાં હોય તો એને મધ્ય ભૂકંપ કહેવાય. જો આપણે 700 કિલોમીટરની રેન્જ પસંદ કરી છે બરાબર. જો 700 કિલોમીટર છે બરાબર, તો 700માંથી તમે 60 જાઓ તો સમજાય છે કે નહીં? હું જે એક્સપ્લેન કરવા માંગુ છું એ સમજજો બરાબર. અને ત્રીજી જે કન્ડિશન છે કે જો આ કેન્દ્ર આશરે 250 થી, હવે જોવો જઈએ, હવે મેં અહીંયા 250 થી મૂક્યું, તો હવે કેટલા કિલોમીટર મૂકવાના? કારણ કે 250 આવી ગયા, વધુમાં વધુ કેટલા લઈ જવાના છે? 700 કિલોમીટર બરાબર. 250 થી 700 કિલોમીટર ઊંડાઈએ હોય તો બરાબર. જો આટલા હોય તો એને શું કહેશું? તો કે એને આપણે કહેશું ગહન ભૂકંપ. સમજાય છે કે નહીં? બરાબર. તો ત્રણ રીતે થઈ ગયા. જો 60 કિલોમીટરની ઊંડાઈ હોય તો છીછરા ભૂકંપ. હવે 60 થી લઈ લો, 60 થી 250 કિલોમીટરની રેન્જમાં હોય, ઊંડાઈ હોય તો મધ્યમ ભૂકંપ. કારણ કે જો પૃથ્વીની જે સપાટી છે બરાબર, પૃથ્વી છે આખી, આ પૃથ્વી છે, આ એનો મધ્ય ભાગ છે બરાબર. અહીંયા તો આપણે પહોંચી શક્યા નથી.
બરાબર. હવે માની લો કે અહીંથી હું જાઉં છું એટલો, તો આ કેટલા કિલોમીટર થઈ ગયું? 700 કિલોમીટર. તો અહીંથી આની ઉપરની જે રેન્જ છે, બરાબર, અહીંયા જે છે 700 કિલોમીટર પૂરું થઈ ગયું, સમજો છો? તો આ બધી જે રેન્જ છે એ આમાં કેટલા કિલોમીટર? તો કે ઉપર 700 કિલોમીટર છે. જો ચાલો માની લો કે અહીંયા 60 કિલોમીટર થાય છે, તો અહીંથી જો અહીંથી માની લો કે ભૂકંપ ઉદ્ભવ થઈ ગયો અને 60 કિલોમીટર અનુભવવાનું, તો એને છુછરા ભૂકંપ કહેવાય. આ જો આ કેન્દ્ર આશરે 60 થી 250 કિલોમીટર હોય કે અહીંથી તો અહીં 250 કિલોમીટર થાય, તો એ મધ્યમ ભૂકંપ. અને જો 250 થી 700 વચ્ચેનું હોય તો એને કેવા ભૂકંપ કહેવાય? તો કે એને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો આટલી બાબત જે છે એ પહેલાં આની થોડીક વિશેની મહત્ત્વની માહિતી આપણે લીધી. ચાલો, હવે જુઓ, હવે આ બધી જે માહિતી છે એ માહિતીને આધારભૂત બનાવીને ભૂકંપને વધારે સમજવા માટે એક મશીનની શોધ કરવામાં આવી. ભૂકંપ આલેખક અને ભૂકંપ મોજાની નોંધ થાય, બરાબર, ભૂકંપનું આલેખન પણ થાય, એનો આલેખ બને, ચાર્ટ બની શકે, જેથી એને સમજી શકાય. અને ભૂકંપના મોજા છે એ કેટલી તીવ્રતાના હતા, કયા સમયે આવ્યા, બરાબર, એનાથી કેટલું નુકસાન થઈ શકે છે, તમામ માહિતી જે છે એ ભૂકંપ વિજ્ઞાન જે છે એના દ્વારા આપણને મળે છે. ને એના માટેનું જે મશીન છે એને શું કહેવાય? તો કે સિસ્મોગ્રાફ. શું કહેશું આપણે? સિસ્મોગ્રાફ, બરાબર છે. ભૂકંપના મોજા માપવાના અથવા ભૂકંપ માપવાનું શેના દ્વારા શક્ય બન્યું છે? તો સિસ્મોગ્રાફ દ્વારા શક્ય બન્યું, બરાબર. હાલો, હવે આને આપણે સમજવાનું છે. સિસ્મોગ્રાફ વિશે આપણે જોઈએ તો ચાલો, હવે સિસ્મોગ્રાફમાં જોઈએ. જો હવે મિત્રો કંટાળતા નહીં હો, કારણ કે સમય લાગશે અને સમજવાનું થોડુંક અઘરું છે, બરાબર. એટલે થોડોક થાક ન અનુભવતા, કારણ કે આપણે બહુ મજાક મસ્કરી લાઈવ ક્લાસ હોય તો કરી શકીએ, પણ અત્યારે સમસ્યા એ છે કે આપણે જેમ બને એમ ઝડપથી થોડું ઘણું આગળ ચાલે અને સમજાય પણ ખરું, એવી રીતે ચલાવવાનો પ્રયત્ન કરીએ. તો જો પહેલો પ્રશ્ન આવી ગયો સિસ્મોગ્રાફ, બરાબર. હવે એના વિશે થોડીક હકીકતો છે એ પાછી નોંધ કરી લઈએ આપણે. તો ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. ભૂકંપ વિજ્ઞાન કહે છે, બરાબર. ચાલો, તો આ ભૂકંપનું થઈ ગયું. તો આ પ્રશ્ન આવી ગયો છે, ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે. આમાં કાંઈ નવું નથી, બરાબર. ખાલી આપણને ખબર હોવી જોઈએ કે શું કહેવાય. તો આ જે છે, હવે જુઓ, તો ગ્રીક ભાષાના સિસ્મોસ, જો સામે લખ્યું છે ને સિસ્મોગ્રાફ, તો ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ એવો થાય છે, બરાબર. તો ગ્રીક ભાષાનો શબ્દ કયો? તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે સિસ્મોસ, સમોસું નહીં, બરાબર. જો સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ એવો થાય છે, બરાબર. હવે જો હજી થોડાક આપણે સમજીએ, આગળ જોઈએ. તો આના દ્વારા ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન
બરાબર, ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન અને ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રથી ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર અને ભૂકંપની ભૂકંપની તીવ્રતાનો ખ્યાલ આવે છે, બરાબર છે। તો આ સિસ્મોગ્રાફ મશીન છે એના દ્વારા જે છે ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્ર શું છે અને જો એક ઠેકાણેથી ન ખબર પડે પછી હમણાં કહું છું, અને ભૂકંપની તીવ્રતાનો ખ્યાલ આવે કે ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો, કેટલા રિક્ટર સ્કેલનો હતો, એનો જે આપણને ખ્યાલ આવે છે સિસ્મોગ્રાફના ચાર્ટની મદદથી આપણને ખ્યાલ આવે છે, બરાબર। તો હવે જુઓ, હવે આપણે આ મશીનને સમજવાનું છે, પણ મેં પહેલાં કીધું એમ કે આવા જે સિસ્મોગ્રાફ છે એ અત્યારે અદ્યતન ટેકનોલોજીના પણ આવી ગયા છે, બરાબર। એટલે એવું જરૂર નથી કે આવું જ મશીન હોય, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો પણ તમને ઘણા બધા મશીન બતાવશે, કારણ કે ટેકનોલોજીનો વિકાસ થતાની સાથે મશીનરીનો પણ ઘણો બધો વિકાસ થયેલો છે। હવે જો કે પહેલાં તો આ જે ભાગ છે ને એ જમીન છે, સરફેસ એરિયા છે એમ પણ કહીએ, આ બધો ભાગ છે ને એ જમીન છે, અને જમીન ઉપર જે છે આ જે ભાગ છે એક આવો સ્તંભ હોય, સમજો, બરાબર। આ શું જોડેલો છે તો કે આખો એક સ્તંભ છે, આટલું ક્લિયર થઈ ગયું। ચાલો, હવે અહીંથી આ જે ભાગ છે એ સ્તંભ સાથે એક જોડેલો હોય, બરાબર છે। આ જે ભાગ છે પહેલો ભાગ એ સ્તંભ સાથે આમ જોડેલો હોય, આ સ્તંભ મુક્ત છે આખો, સમજો, એક ભાગ સ્તંભ ઉપર દોરેલો હોય, જોડેલો હોય, અને આખું જે છે ને આ લોલક જેવું હોય, લોલક છે એ કેમ આખું મુક્ત હોય, આ રીતે લોલક જે છે એ તમે જુઓ તો લોલક આ રીતે આખું મુક્ત હોય ને મુક્ત રીતે હલનચલન છે એ પામતું હોય, બરાબર। હવે સમજો, હવે આ જે છે એ આને જોડેલું છે અને આ જે છે, બરાબર છે, તો અહીંયા જે છે ભૂકંપ માપક જેવું છે આ, બરાબર, એનો એક છેડો તો સ્તંભ સાથે છે જ તે જોડેલો, સમજો, આ લોલક ટાઈપ થઈ ગયું આખું, બરાબર, આની સાથે જોડે એટલે આ મુક્ત રહી શકે, એનો એક છેડો સ્તંભ સાથે જોડેલો છે, અને આ એક છેડો છે આ જે આ તમે જોવો છો આ છેડો, તો એ છેડો છે ને કાંઈ ફરતું ડ્રમ હોય। હવે ડ્રમની અંદર શું હોય તો કે કાગળ વીંટળેલો હોય, બરાબર છે, ડ્રમની અંદર શું હોય તો કે કાગળ છે એ વીંટાળેલો હોય। હવે એ કાગળ જે છે એ વીંટાળેલો હોય, આ જે ભાગ છે ને એને છેડે એક બોલપેન જોડી દીધી હોય, બરાબર છે, એટલે કે એક પેન જોડી દીધી હોય। હવે શું થાય, આ તો લોલકની જેમ મુક્ત જ છે, હલનચલન તો પામવાનું જ છે। હવે માની લો કે અચાનક જે છે જો ધરતીકંપ કંઈ ન આવે કે ભાઈ ચાલો બેટા હું આવું છું જલસા કરો, એવું થાય નહીં, બરાબર, એટલે ઓચિંતારનો આવશે। એટલે આ જે માપકો છે એ બધે અલગ અલગ જગ્યાએ મૂકી દીધા હોય, તો આની સાથે પેન્સિલ દોરેલી હોય, પેન્સિલ જોડેલી હોય, અને આની પાસે ફરતું ડ્રમ હોય ને એની પર જે છે સફેદ રંગનો કાગળ છે વીંટળાવેલો હોય, બરાબર। તો આ જેવો ધરતીકંપ આવશે એટલે જે છે આ ધ્રુજારી અનુભવશે, બરાબર, અને ધ્રુજારી અનુભવશે એટલે આ લોલક જે છે એની સાથે એ હલનચલન પામશે, અને જેવું એ હલનચલન પામશે એટલે અહીંયા જે છે કાગળનો રોલ જોડેલો હોય, જેને આપણે ડ્રમ નામ આપેલું છે, એની અંદર અહીંયા જે છે અહીંયા પેન જોડેલી હોય, બરાબર, અહીંયા પેન જોડેલી હોય, એટલે જેવું હલનચલન થાય ને એટલે આખું જે છે એના ટપકા નાના મોટા જે છે જે પ્રમાણના માપના આંચકાવતા હશે એ પ્રમાણે જે છે ગ્રાફ દોરશે, જેટલું હલનચલન થશે એટલું, બરાબર। તો આવી રીતે થાય ને, બરાબર। તો આ રીતે જે છે એ એના વેવ્સ છે એ દોરશે, ડ્રો કરશે, બરાબર। હવે શું હોય છે કે આનો એક ભાગ એવો હોય કે જે ઘડિયાળ સાથે પણ જોડેલો હોય, બરાબર, એટલે કે ભૂકંપ અંદાજિત કેટલા વાગે આવ્યો એનો પણ ખ્યાલ આવશે, અને ભૂકંપની તીવ્રતા કયા સમયે સૌથી વધારે હતી, બરાબર। તો કે શરૂઆતના જે મોજા છે એ મોજા છે એને શું આપણે કહીશું તો કે ભાઈ પ્રાથમિક મોજા કહીએ છીએ, બરાબર। તો શરૂઆતની અંદર એ મોજા નાના હશે, બરાબર, જો આ રીતે હશે, પછી આપણે હજી એના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું, શરૂઆતમાં આવા હોય પછી થોડાક મોટા થતા જાય, બરાબર છે, પછી જેટલી વધારે ધ્રુજારી આવશે એ પ્રમાણની અંદર જે છે એ આની અંદર નોંધ થતી જશે, અને અહીંયા જે છે આના આધારે એ આપણને ખ્યાલ આવે, એક આખો ગ્રાફ તૈયાર થઈ જાય, બરાબર, આ મશીનને આધારે સમજાણું તમને, જો ફરી વખત કહી દઉં, એક આખો સ્તંભ હોય, સ્તંભના એક છેડે જે છે આ લોલકનો એક છેડો જોડી દીધો હોય ઉપરથી, બરાબર, એટલે આ આખું લોલક થઈ ગયું, આખું મુક્ત થઈ ગયું, એક જડી દીધો હોય આ સ્તંભ, આ સ્તંભ ધ્રુજારી અનુભવશે એટલે એની ધ્રુજારીથી જે છે એ આખી પેન છે જોડેલી છે આની હારે, એ પેન જે છે કાગળ ઉપર જે છે એના ગ્રાફ છે એ તૈયાર કરશે, અને એના આધારે એ પછી કાગળ કાઢી લે એમાંથી,
બરોબર છે, કાગળ કાઢી લે એટલે પછી એનો જે છે વૈજ્ઞાનિકો જે છે અભ્યાસ કરશે, ભૂકંપ વિજ્ઞાન જે છે જે લોકો જાણે છે એનો અભ્યાસ કરશે, બરોબર. તો આના આધારે જે છે સિસ્મોગ્રાફ મશીન દ્વારા જે છે ભૂકંપ કેવો આવ્યો, ક્યાં ક્યાં વિસ્તારમાં આવ્યો એનો આપણને અંદાજો છે એ આવી જાય, બરોબર. ચાલો હવે આ જે ભૂકંપ છે એ જો ભૂકંપ માપક જે છે સિસ્મોગ્રાફ એ સમગ્ર ભારતની અંદર અલગ અલગ ક્ષેત્રોની અંદર આવેલા છે, બરાબર. અલગ અલગ ઠેકાણે આવા મૂકેલા હોય. તો જો ગુજરાતની અંદર અત્યારે આપણા જે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ તો ગુજરાતના 3 જિલ્લા છે. અહીંયા જ લખું, ગુજરાતમાં સિસ્મોગ્રાફ 3 જિલ્લામાં આવેલા છે, બરોબર. તો 3 જિલ્લાની અંદર એક છે રાજકોટ, એક છે વડોદરા અને એક છે ગાંધીનગર. ગુજરાતના 3 જિલ્લામાં છે સિસ્મોગ્રાફ, રાજકોટ, વડોદરા ને ગાંધીનગર, બરોબર. હવે એની પછી આગળ જોઈએ તો સમગ્ર ભારતની અંદર જોઈએ તો ભારતમાં જે સિસ્મોગ્રાફ છે, ભારતમાં સિસ્મોગ્રાફ તો જો ભારતની અંદર પહેલાં તો મુંબઈ, દિલ્હી, કોલકાતા, એવી જ રીતે હૈદરાબાદ અને દેહરાદૂન, બરાબર. આ 4 જે છે એમાંથી 3 તો મહાનગર છે. મુંબઈ જે છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે, દિલ્હી જે છે રાષ્ટ્રીય રાજધાની છે, કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે, હૈદરાબાદ જો ધ્યાન રાખજો, હવે હું અહીં તમને એક સ્પષ્ટતા પાડી દઉં. હૈદરાબાદ જે છે ને એ શરૂઆતની અંદર આપણે જોઈએ તો 2014-15 પહેલાં હૈદરાબાદ જે છે એ આંધ્રપ્રદેશનો હિસ્સો હતો, પરંતુ 2014ની અંદર શું થયું હતું કે ભાઈ આંધ્રપ્રદેશથી તેલંગાણા રાજ્ય જુદું પડ્યું અને તેલંગાણા રાજ્ય જુદું પડતાની સાથે હૈદરાબાદ જે છે કેમ આવી ગયું તો કે તેલંગાણા રાજ્યનો હિસ્સો થઈ ગયો, બરાબર. આપણું છેલ્લું બનેલું રાજ્ય એમ પણ આપણે કહી શકીએ. તો જે તેલંગાણામાં હૈદરાબાદ આવી ગયું એટલે તેલંગાણાનું પાટનગર શું થઈ ગયું, હૈદરાબાદ, બરાબર છે. અને આંધ્રપ્રદેશ જે છે તો એનું પાટનગર હવે શું છે તો કે અમરાવતી. ત્યારે કદાચ હૈદરાબાદથી વહીવટ થતો હશે પણ સર્વાધિક રીતે તેલંગાણા છે રાજ્ય, એ રાજ્યમાં હૈદરાબાદ આવેલું છે, બરાબર. તો એ હૈદરાબાદ વિશે એટલું યાદ રાખજો. આંધ્રપ્રદેશનું પાટનગર શું છે તો કે અમરાવતી. હવે જો હવે આ દેહરાદૂન જે છે ને એ ઉત્તરાખંડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડ એ એક આપણું રાજ્ય છે. તો ઉત્તરાખંડ એટલે જમ્મુ કાશ્મીર, એટલે કે જમ્મુ અને લદ્દાખ. તો આ 2 યુનિયન ટેરેટરી થઈ ગયા. ત્યારબાદ જે રાજ્ય આવે હિમાચલ પ્રદેશ, અને હિમાચલની અડોઅડ જે રાજ્ય આવે છે એ છે ઉત્તરાખંડ, જ્યાં હરિદ્વારની આવેલા છે, બરાબર. તો તમે વિચારો કે ઉત્તરાખંડની અંદર હિન્દુઓના 4 પવિત્ર જે ધામો છે યાત્રાના, એમાંથી એક આવેલું છે બદ્રીનાથ, બરાબર. તો એ બદ્રીનાથ 4 પવિત્ર ધામો, 4 ધામની જે યાત્રા કહેવાય એ યાત્રા જે છે એનું બીજું સ્થળ છે ત્યાં આવેલું છે બદ્રીનાથ, બરાબર. તો 4 દિશામાં આવેલા છે. એટલે અમરનાથને એવું કોઈ કહેવું નહીં, અમરનાથ પાછું ત્યાં નથી આવેલું. અમરનાથ જે છે એ જમ્મુની અંદર આવેલું છે, ખાસ યાદ રાખજો. ચાલો, તો આ મુંબઈ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ અને દેહરાદૂન, આની અંદર જે છે એ સિસ્મોગ્રાફના મશીનો છે. હવે અહીંયા શું થાય ખબર છે કે જ્યારે ભૂકંપ આવે અને ભૂકંપ આવશે એટલે એ બધા વિસ્તારોની અંદર આસપાસના ઘણા બધા રાજ્યોની અંદર પણ ઘણી વખત અનુભવાય. તો એ બધા જે આલેખો છે એ ભેગા કરે, એકત્રિત કરે અને પછી એમાંથી નક્કી કરે કે ભાઈ સૌથી વધારે વેવ્સ છે અહીંયા અનુભવાના, બરાબર છે. તો એ જે છે એ ભૂકંપનું શું થઈ ગયું, ઉદ્ભવ કેન્દ્ર થઈ ગયું. ભાઈ આ આજુબાજુમાંથી ભૂકંપ છે એ ઉદ્ભવેલો છે. એટલે જ કારણ કે આપણે આગળ સમજી ગયા કે સૌથી પહેલાં જે સપાટીની આસપાસ જે વેવ્સ પહોંચે ત્યાં સૌથી વધારે નુકસાન થાય. તો એનો મતલબ એમ કે ત્યાં સૌથી વધારે ધ્રુજારી પણ આવી હોય ને, એટલા એના આધારે જે છે નક્કી થાય કે એનું ઉદ્ભવ કેન્દ્ર શું છે અને એની તીવ્રતા કેટલી છે. બાકી હવે ભૂકંપના સંદર્ભની અંદર એના જે મોજાઓ છે 3 પ્રકારના, એના વિશે આપણે આની પછીના લેક્ચરની અંદર વાત કરશું. મને નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.